કોઈ પણ વ્યક્તિને ગમે તેવો તાવ આવ્યો હોય તો એને શું કરવાનું? ફૂલ ગરમ પાણીની ડોલ લેવાની. શું લેવાની? ફૂલ ગરમ પાણીની ડોલ લેવાની. 45 થી 50 ડિગ્રી ટેમ્પરેચર એનું હોવું જોઈએ, હોટ હોવું જોઈએ. તો એ સતત ફૂલ ગરમ પાણી નાખવાનું, જોવાનું સ્કિન દાજી ના જાય એટલું. અને એમાં 2 ખોબા જેટલું એટલે કે 500 ગ્રામ જેટલું દેશી જાડું નિમક નાખીને હલાવી નાખવાનું. 2 પગ એમાં રાખી દેવાના. પંખો ચાલુ ન હોવો જોઈએ, રૂમમાં કરવાનું. ઠંડુ વાતાવરણ ના હોવું જોઈએ. ઓકે, રૂમમાં કરવાનું. પગ રાખીને એમાં બેસવાનું અને બીજું પાણી, ગરમ પાણી છે, મોઢે માંડવાનું. 1 કલાકની અંદર 2 ગ્લાસ પાણી પીવાના. કેટલા? 1 કલાકની અંદર 2 ગ્લાસ પાણી ધીમે ધીમે પીવું. ટૂંકમાં 2 ગ્લાસ પાણી પીતા 1 કલાક થવી જોઈએ. ઓકે, અને ઉપરથી ગરમ પાણી પીવો. 1 કલાકની અંદર 2 ગ્લાસ ધીમે ધીમે પીવાના અને 2 પગ ફૂલ ગરમ પાણીમાં રાખો. 1 જ કલાકની અંદર તમારો તાવ હટી જશે, સાવ હટી જશે. તમારે કોઈ રિપોર્ટ નહીં કરાવવા પડે, કોઈ ડોક્ટરના 200-500 ની ફાઇલ પણ નહીં કઢાવવી પડે. મોટા મોટા બિલથી તમે બચી જશો. આ બહુ સિદ્ધ પ્રયોગ છે. આ દરેક વ્યક્તિએ કરવો જોઈએ. અને છેલ્લે ડોલોમાં, નિમિસ્ટાઇડમાં, હાઈ એન્ટીબાયોટિક ટેબ્લેટમાં નથી ફેર પડતો, ત્યારે ડોક્ટરો પણ એમ કહે છે હવે પોતા ચાલુ કરો. તો આ ખાસ નાના બચ્ચાઓને પણ આ કરવું જોઈએ. કોઈ પણ તાવ આવ્યો આ કરવું જોઈએ. સામાન્ય તાવ હશે તો 1 જ કલાકમાં ઓકે, ડોલો લેવાની કસરત કરવી પડશે નહીં. આપણે કે નિમિસ્લાઇડ, જો નિમિસ્લાઇડ લીધા પછી શરીર કેવું ઢીલું થઈ જાય છે. સતત ડોલો, સતત નિમિસ્લાઇડ, સતત માનસિક રોગની દવા પીવાથી, સતત સંધ્યાવાની દવા પીવાથી આપણી અંદર સીમન શક્તિ, શુક્રાણુની તાકાત, વીર્ય શક્તિ ઘટી જાય છે. પાણી પાણી થઈ જાય છે. પછી શરીર ખાક થવા લાગે છે. સપ્ત ધાતુ, અને જેનું શરીર એકદમ તાજગી હોય, એકદમ ધબકતું હોય, એના લાલાશ હોય, એનું સમજવાનું એની અંદર વીર્ય વૃદ્ધિ બહુ હશે, બહુ ભરપૂર માત્રામાં હશે. એટલે તમે જો યોગીઓ, મહાપુરુષો છે, બહુ રિફ્લેક્ટ કરતા હોય છે. તો જે આ પ્રયોગ બતાવ્યો તાવનો, બહુ સિદ્ધ પ્રયોગ છે અને કરવા. સામાન્ય તાવ 1 દિવસમાં ઓકે. જો જટિલ તાવ હોય, થોડો વધારે પડતો, વધારે ઇન્ફેક્શન હોય, રૂટ ઇન્ફેક્શન હોય, એના કે લીવર ઉપર વધારે બેક્ટેરિયા આવે, તો 2-3 વાર કરો. સવારે કર્યું, બપોરે કરો, સાંજે પણ 3 ટાઈમ કરો. 3 દિવસ કન્ટિન્યુ કરો. જવું જ નહીં પડે હોસ્પિટલ, જવું જ નહીં પડે. એક આપણા